રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર અને પીએમ બનવાની ઉમ્મીદ સાથે નીકળેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લીલા ખુલ્લી પાડવા અને લોકોને જાગૃત કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા સદાચાર યાત્રા કાઢવામાં આવી છે અને આ સદાચાર યાત્રા રાજકોટ પહોંચી હતી ત્યારે કોંગી આગેવાનોએ યાત્રાનું સ્વાગત કરી યાત્રામાં જોડાઈને યાત્રાને આગળ વધાવી હતી. જોકે યાત્રામાં કોઈ પ્રદેશના નેતાઓ નહીં જોવા મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂત વધારે બેકાર બની ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાયેલ પાક વીમા ખેડૂતોના આપઘાત કરી લીધો હોવા છતાં પણ હજુ સુધી તેમને મળ્યો નથી. તે ઉપરાંત શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી. બહેનો દીકરીઓ એકલી નીકળી શકે તેમ નથી કારણ કે બળાત્કાર અને ગેંગરેપ જેવી ઘટનાઓએ ગુજરાતમાં માજા મૂકી છે. મોટા ઉદ્યોગકારો ઉપર મોદી સરકાર મહેરબાન અને નાના ઉદ્યોગકારો સાથે અન્યાય તેમજ પીએમ પદ બનવાની તીવ્ર ઈચ્છા સાથે ભાજપ સરકારની વાહ કરવા નીકળેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક યુવતી અને તેના પરિવારજનોના ફોન રેકોર્ડ કરી કાયદા અને સત્તાનો બેફામ દુરુપયોગ કર્યો છે. આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ હોવા છતાં તેઓ દેશભરમાં ગુજરાત સરકારની વિકાસશીલ નીતિની ખોટી ગાથા ગાઈ રહ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપને ખુલ્લી પાડવા માટે આ સદાચાર યાત્રાનું આયોજન કરાયું છે. આ સદાચાર યાત્રા રાજકોટ આવી પહોંચી હતી અને મોવડી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરી કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ યાત્રામાં જોડાઈને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સદાચાર યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને લોકોને ભાજપ સરકારની બેધારી નીતિ અંગે જાગૃત કરી આગળ પ્રસ્થાન કરાઈ હતી. ભારતીય જનતા પક્ષના ગુજરાતની અંદર જે કરતૂતો છે એમના કૃત્યો ખુલ્લા પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આ સદાચાર યાત્રા યુપીએ સરકારની સિદ્ધિઓ અને ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે દુરાચાર ભ્રષ્ટાચાર છે એને ખુલ્લા પાડવા માટેની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ છે. ખાસ આનાથી કાર્યક્રમોમાં ઉત્સાહ આવશે અને લોકો વચ્ચે જઈને જે ભારતીય જનતા પક્ષે જે 17 વર્ષના શાસન દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને અને બાકીના જે અન્યાયો કર્યા છે એ બધા ખુલ્લા પાડવા માટે અને સાચી વાત લોકો વચ્ચે લઈને જવા માટેનો મુખ્ય અમારો ઉદ્દેશ છે. સદાચાર યાત્રા મારફતે લોકોને જાગૃત કરવાની એક પહેલ કોંગ્રેસ દ્વારા કરાઈ છે અને આ યાત્રા થકી લોકો પણ જાગૃત થશે અને ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં મતરૂપી જવાબ આપીને ભાજપને પછડાટ અને કોંગ્રેસને વિજય બનાવશે તેવો વિશ્વાસ કોંગી આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.